બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે કદાચ બિહારના પૂર્વ મુખ્યમંત્રી પણ બની શકે છે। આવી વાત અમે કેમ કહી રહ્યા છે અને આવી ચર્ચાઓ અત્યારે કેમ ચાલી રહી છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બિહારની રાજનીતિમાં અત્યારે મોટી ઉથલપાથલ જે છે થવા જઈ રહી છે। આવું એટલે કહી રહ્યા છે કેમ કે આજે બિહારના રાજકારણમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન જે છે આવવા જઈ રહ્યું છે। લગભગ 20 વર્ષ સુધી બિહારનું નેતૃત્વ કર્યા પછી નીતિશ કુમાર હવે દિલ્હીના રાજકારણમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે। તેઓ રાજ્યસભામાં ચૂંટણીઓ માટે ઉમેદવારી નોંધાવવાના છે અને આ સમાચારે બધાને અત્યારે ચોંકાવી દીધા છે કે જેડીયુના નેતાઓએ કહ્યું કે પાર્ટી નીતિશ કુમારની છે અને દરેક નિર્ણય નીતિશ કુમાર દ્વારા લેવામાં આવશે। આ બધાની વચ્ચે સીએમ નીતિશ કુમારનો ટ્વીટ કરીને સમગ્ર મામલાની જે છે તેમણે વિગતો આપી છે। સૌપ્રથમ તો એ ટ્વીટ પર આપ નજર કરો અને જે ટ્વીટ છે તેમાં નીતિશ કુમારે લખ્યું છે કે સીએમ નીતિશ કુમારે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કર્યું અને કહ્યું કે 2 દાયકાથી વધુ સમયથી તમે સતત તમારા વિશ્વાસ અને સમર્થનને જાળવી રાખ્યું છે અને તે જ તાકાત પર અમે બિહાર દ્વારા તમારા બધાની સંપૂર્ણ વફાદારી સેવા કરી છે। તમારા વિશ્વાસ અને સમર્થનની તાકાત છે કે બિહાર આજે વિકાસ સન્માનના નવા પરિણામનો અનુભવ કરી રહ્યું છે। મેં ભૂતકાળમાં પણ ઘણીવાર તમારો આભાર વ્યક્ત કર્યો છે અને નીતિશ કુમાર જે પોતાની જે હૃદયપૂર્વક ઈચ્છા પણ આમાં વ્યક્ત કરી છે। જ્યારે એમણે તમે લખ્યું છે કે જ્યારે મેં મારી સંસદીય કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે તેના બિહારના વિધાનસભામાં બંને ગૃહો અને સંસદના બંને ગૃહો સભ્ય બનવાની ઈચ્છા હતી। આ સંદર્ભમાં હું ચૂંટણીમાં રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું। હું તમને નિષ્ઠાપૂર્ણ ખાતરી આપું છું કે અને વિકાસની જે છે બિહારના નિર્માણ માટે તૈયારી તમારી કામ કરવા માટે મારી ઈચ્છા છે અને મારી પ્રતિબદ્ધતા એટલી અતૂટ રહેશે કે નવી સરકાર બનશે અને તમે મારો સંપૂર્ણ ટેકો અને માર્ગદર્શન મળશે। એટલે ટૂંકમાં જોવા જઈએ તો હવે જે છે નવા સીએમ પણ અહીંયા બની શકે છે। કદાચ નીતિશ કુમાર જે સીએમ માંથી રાજીનામું આપે છે તો કદાચ ભાજપનો મુખ્યમંત્રી પણ આમાં બની શકે છે અને જોવા જઈએ તો જે જેડીયુના છે જે ડેપ્યુટી સીએમ હોઈ શકે છે। ओ पंडित भैया, अरे भाई जी सामने छोटी ना बैठ जाइए, तो बैठ जाइए।
पार्टी कार्यालय में खाना बन रहा था, आप लोगों ने विरोध भी किया है, क्या कहेंगे सुनकर? सर ये अनहोनी घटना हो रही है माननीय बिहार के लिए। बिहार का जो 20 साल से उन्होंने किया है उसको देखने की जरूरत है। अचानक ऐसा क्या हो गया कि उनको राज्यसभा भेजा जा रहा है? और यहाँ की जो व्यवस्थाएं देख रहे हैं, कार्यकर्ता सहमत है सरकार माननीय के, कोई ऐसा नहीं है। लेकिन खाना हम लोग यहाँ वितरण नहीं होगा, न खाना कार्यकर्ता खाएगा। क्यों खाएगा कार्यकर्ता? किस लिए खाएगा? तो राज्यसभा जा रहा है, खुशी में खाएगा। यहाँ गम है लोगों को, गम है, गम में खाना नहीं खाएगा। इसलिए ये नहीं होना चाहिए और ये जो भी हो रहा अच्छा नहीं होना चाहिए। आप यहाँ पर बनवाना है ना, आप उनके घर में बनवा दीजिए, वहीं बनते रहेगा। आप क्या कहते हैं? फंक्शन लगाते हैं कि हटा दीजिए, दूसरा बना सकते बात है। आप लोग जो मनवा दीजिए, हम छोड़िए, हम आए आप लोग प्यार से बात करेंगे। એટલે નીતિશ કુમારે ટ્વીટમાં વધુમાં પણ લખ્યું છે કે તમને જણાવી દઈએ કે બિહાર દિલ્હી અને જતા નીતિશ કુમાર રાજ્યના રાજકારણમાં મોટો ફેરફાર દર્શાવે છે કે 2005થી જ બિહારનું રાજકારણ નીતિશની આસપાસ જ જે ફરતું રહ્યું છે, પરંતુ તાજેતરમાં નીતિશના સ્વાસ્થ્ય અંગે પણ ઘણા બધા પ્રશ્નો જે છે ઊભા થતા આપણે જોયા છે। તેથી 2025ની વિધાનસભા ચૂંટણી પછી નીતિશે ગૃહ વિભાગમાંથી રાજીનામું આપ્યું અને બિહારનો કાર્યભાર સંભાળ્યો। પહેલીવાર હતું કે નીતિશ કુમારે જે ગૃહ વિભાગ જાળવી રાખ્યો નહોતો અને હવે તે આગામી પેઢીને બિહારમાં બાગડોર સોંપવા જઈ રહ્યા છે। એટલે હવે ટૂંક સમયમાં જે હવે કદાચ આની સત્તાવાર રીતે જાહેરાત પણ થઈ શકે છે। અત્યારે જે છે નીતિશ કુમારની ગૃહમંત્રી અમિત શાહ સાથે અત્યારે એક બેઠક ચાલી રહી છે, એટલે ટૂંક સમયમાં આની સત્તાવાર રીતે જાહેરાત પણ થવાની પૂરેપૂરી શક્યતા છે। એટલે જોવા જઈએ તો ટૂંકમાં બિહારમાં નવા મુખ્યમંત્રી જે ચહેરો છે તેની અટકળો પણ અત્યારે હાલ ચાલુ થઈ ગઈ છે કે કોણ બનશે બિહારના નવા સીએમ। અને જોવા જઈએ તો નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારમાં પહેલીવાર ભાજપનો મુખ્યમંત્રી બનવાના પૂરેપૂરા એંધાણ અત્યારે લાગી રહ્યા છે। અને નીતિશ કુમારનો જે પુત્ર છે તે પણ રાજકારણમાં પ્રવેશી શકે છે કે નિશાંત કુમાર બિહારના વિધાન પરિષદમાં જોડાઈ શકે છે અને તેમના બિહારના નાયબ મુખ્યમંત્રી બનવાના પૂરેપૂરી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।